ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો જય અમારા જય દ્વારકાધીશ. તો રાજસ્થાનમાં આપણો આજનો બીજો દિવસ થઈ ગયો છે અને બીજા દિવસની સવાર થઈ ગઈ છે આપણી માઉન્ટ આબુમાં. તો હવે માઉન્ટ આબુમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે એ નીકળવાનું છે. તો ચાલો હવે ક્યાં જઈએ તો આપણે આગળના બતાવીએ. ચાલો જઈએ આગળ. મિત્રો આપણે નીચે આવી ગયા છે ગાડી, અને ગાડી આવીને જોયું તો ગાડીમાં બરફ જામી ગયો છે. તો જુઓ કાચમાં બરફ કેમ જામી ગયો છે. જો એકદમ બરફ જામી ગયો, કાચમાં આખો બરફ જામી ગયો છે, ઉપર પણ જામી ગયો, બરફ થઈ ગઈ ગાડી, પાછળ પણ જામી ગયો બરફ. જો રાતના એવો બરફ જામી ગયો ગાડીમાં, અને ફૂલ ઠંડી પડે છે અહીંયા. તો વાત જ જવા જોઈએ ઠંડીની. જો છો ગાડીને સાફ કરવી પડશે. તો ચાલો ગાડી સાફ કરી નાખીએ, પછી નીકળીએ આગળ. તો જોઈ શકો બરફ આપણે જામી ગયો છે અંદરથી. એ કે છે ખોલો કે અંદરથી છે, બસ અંદરથી છે. ઓલી સાઈડ આવી જાવ. જોઈ શકો કે ગાડીમાં હા બરફ જામી ગયો છે, ફૂલ જામ થઈ ગઈ છે. હવે અંદરથી નહીં, બારોબારથી હે અંદરથી, એટલે ફોટો અંદરથી આવે. હા, 0 ડિગ્રીમાં તાપમાન થઈ ગયું છે રાતને, હે એમ બરફ થઈ ગયો છે. જો આખો જામ થઈ ગયો. પાછળ નહીં દેખાય, બ્રેક મારે છે એટલે. ઓકે, તો ચાલો હવે નીકળીએ આપણે. ક્યાં નીકળવાનું છે આપણે હવે? કુંભલગઢ. કુંભલગઢ, હનીમૂન પોઈન્ટ, ટોલ રોડ. ઓકે, તો ચાલો નીકળીએ હવે કુંભલગઢ ડાયરેક્ટ સીધા આપણે. રસ્તામાં આપણે જતા હતા હનીમૂન પોઈન્ટ જતા હતા, અને રસ્તામાં એક મસ્ત વ્યૂ આવ્યું છે, તળાવ આવ્યું છે. આમાં કંઈક બોટિંગ કરવાનું હોય છે આમાં તળાવમાં. બહુ મસ્ત એવું તળાવ છે, રસ્તામાં આવેલું છે. અને જો ચારે કોર પહાડ છે ને વચ્ચે તળાવ છે ને પાણી ભરેલું છે આખું તળાવમાં. બોટિંગ કરવાનું હોય છે ને બહુ મસ્ત છે વ્યૂ પણ. આ પણ બહુ જોરદાર, એક નંબર છે. ચાલો આગળ નીકળીએ. કોણ ન લઈ જાય? ના લઈ જાય, લઈ જાય ભાઈ, લઈ જાય. કેળા હોય તો આવે, કેળા હોય તો ખાઈ જાય. અને કઈક દયો ને, બિસ્કિટ ના ના, એ કઈ એમ ન કરે. આવી જાય સારો થયો. આપે બંધ કરી દે. ભાઈ નાખી દો. એ કેવો લઈ ગયો છો? એ ખાવા એ બધા એમાં બનાવી. આઈ વાહ રાખો, વાહ રાખો આપણે. વાહ રાખી. જો એક માં બેઠો ઉપર. ચાલે મે બિસ્કિટ એક આયા બેઠો, જા અહીંયા. આઈ સાંભળા ઉપર. હવે પૂરું અહીંથી ગાડી નહીં જાય. હા બસ, એ રાખી દે. એ હનીમૂન કોઈ ચડી જાય બધા. એક આયા બેઠો. બોલા દાદા ઈ ના ખાય. બોલા બિચારા ભલે ખાઈ લ્યો ને, દિયો આપણે લઈ. આ કેમ ભાગે લ્યો. જો આ આંદ્રો આપણી ગાડી ઉપર ચડી ગયો છે ભાઈ. તો ગાડી છે નીચે ઉતરી જા ભાઈ. ત્યાં શું છે, ગાડી નીચે ઉતરી જા ભાઈ. અરે યાર, આ ગાડી ઉપર ચડી ગયો છે, આને હવે કેમ ઉતારવો છે? જો ગાડી ઉપર ચડીને બેસી ગયો છે, ઉતરવાનું નામ નહીં લેતો છે, ગાડી ઉપર બેસી ગયો છે ભાઈ. નહીં બેસા નહીં, લેને કાંઈ નહીં ભાઈ. એવું ક્યાં? ઓહો, એક નંબર. ये कौन सा पॉइंट है? हनुमान पॉइंट. कौन सा? हनुमान पॉइंट. हनुमान पॉइंट, ये हनुमान पॉइंट. हनुमान पॉइंट. अच्छा, इसका नाम हनुमान पॉइंट. हनुमान पॉइंट नाम છે આનું. એ ભાઈ હનુમાન કોણ છે? ઓકે, ના એક નેવર નજર. ગણેશની હાલત પરિસ્થિતિ છે બને કે જો તમે ગણેશની આપણે સૂંઢ છે, આંખ છે, આ છે. ઓકે, મતલબ આ ગણેશ બાબાનું એટલે ઓલું છે. ઓકે મિત્રો, આ છે આપણે ગણેશ બાપાનું આખું આમાં બધું છે, પાણામાં દોડેલું.
आनाद्रा पॉइंट भी बोली जाए, सनसेट बोली जाए, अपने सुसाइड पॉइंट बोली जाए, બધા બોલી જાય 5-6 નામ સર્ચ લાગ્યા. તો ભાઈ આપણે સેલ્ફી પોઈન્ટ અત્યારે આવી ગયા છે ને ભાઈ આપણે ફોટા પાડી દીધા છે. જોઈ શકો છો આપણે એકદમ નજારો. कोई बात नहीं आप कंटिन्यू करो. नेक्स्ट लेवल नजारो છે અહીંથી. બહુ મસ્ત વ્યૂ આવે છે અહીંયા. ફોટોગ્રાફી બહુ જોરદાર થાય છે અહીંથી. ને જોઈ શકો ભાઈ ફોટા પાડે છે. આપણે પણ फोटा थोड़ा पाड़ દીધા છે ભાઈએ. तो थैंक यू भाई फोटा खींचने के लिए. ओके ચાલો હવે આગળ બીજા લોકેશન પર જઈએ. અહીંથી હવે નીકળીએ. હો મધરાતે માયા લગાડી ઊંઘથી કાતે નો જગાડી ઓછી તો આવીને રોયો માયા ગયો એ લગાડી ઓ પાણી મોકલી પરોડી મનવા કી ચૂકી કેડી હરખે ઉતારી હેલ મેં તો સાઈ બાની ડેલી. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ગુરુ શિખર આવી ગયા છે ને જરા આપણે ઉપર ચડવાનું છે હવે. આ ગુરુ શિખર ટોચ પર આવી ગયા છે ને ઉપર તો તમને બતાવું સુપર મંદિર છે ત્યાં ચડવાનું છે આપણે સીડીએથી ચડીને જવાનું છે ઉપર સાવ ગુરુ શિખર. તો ચાલો ઉપર ચડીએ ધીમે ધીમે અને સીડી ચડીએ. તો ચાલો કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઉપર અને જોઈ શકો છો મંદિર એક નંબર વ્યૂ છે. અહીંથી તમને વ્યૂ બતાવું. આપણે ઉપર આવી ગયા છે ને ઉપર જે આ મંદિર છે હું કંઈક પથ્થરમાં અંદર ગુફામાં અંદર મંદિર છે આ ગુરુ શિખરનું ગુરુદત્તાનું મંદિર છે ને જોવા ઉપરથી નજારો જોવો કેવો દેખાય છે. આ રોડ ને નાના નાના બધું દેખાય છે બધું. આપણે છે એટલું પેલું ગામ છે અને ઉપર આપણે ઉપર અધર આવી ગયા છે આખા અને જોવા અહીંયા મોટો ડંકો છે. આ ડંકો બહુ મોટો ડંકો છે અહીંયા. અહીંથી પણ બહુ મસ્ત હિલ્સ દેખાય છે. બહુ સુપર દેખાય છે અહીંથી બ્લેક હિલ્સ. બહુ મસ્ત વ્યૂ છે બહુ સારો બહુ જોરદાર છે. તો ચાલો આપણે હવે અહીંથી ધીમે ધીમે પાછા નીચે ઉતરીએ. અહીં ઠંડી હવા એટલી આવે છે ને ભાઈ કે મસ્ત એવી મજા આવે છે કે હવા જેવી ઠંડી ઠંડી આવે છે. એટલે એટલો તડકો છે પણ તો પણ ઠંડી ઠંડી એટલી હવા આવે છે મસ્ત. અને ભીડ પણ ટ્રાફિક પણ બહુ છે કારણ કે આજે રવિવાર છે એટલે ટ્રાફિક બહુ છે. બહુ મસ્ત ઠંડો પવન આવે છે. એટલે ઉપરથી જો આ રોડ તમને દેખાડો. રોડ જો કેવડો એટલે કેટલો રોડ છેટો છે આખો. એટલે ઘાટ જેવો રોડ છે. જો આ રોડ જોવો છે એટલે આ રોડ આખો ગોળ ઘૂમીને પાછો સીધો અહીંયા એટલે જો ગાડીઓ ક્યાં પડશે પાર્કિંગમાં ત્યાં આવે છે આખો. એટલે આખો ઘાટ જેવું છે ને અહીંયા મંદિર છે બે મંદિર છે કાંઈ ઉપર છે ને કાંઈ નીચે મંદિર છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નીચે અને ચલો હવે જઈએ છીએ નેક્સ્ટ ક્યાં લેવાનું છે ચાલો તમને બતાવીએ. તો ચાલો નેક્સ્ટ લોકેશન જઈએ આપણે. તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે પાછા નીચે ઉતરવા માટે. અને આ રોડ તમે જુઓ ખાલી રોડ અને ગોલાઈઓ કેટલી ભયાનક છે ને બહુ ઉતરવામાં ગાડી ધ્યાન રાખવું પડે છે કારણ કે રોડ પણ સિંગલ પટ્ટીનો છે. સામેથી પણ ગાડીઓ આવે છે એટલે ઓવરટેક પણ ના કરી શકીએ અને હાવ ધીમે સ્લો ઉતારવી પડે ગાડી કારણ કે નગર સીધી જો સરખી ઉતારીને તો સીધી ગાડી જાય ઘાટમાં. એટલે બહુ ડેન્જર ઘાટ છે. આખો આમ ઊંચો જ છે એટલા માટે જો સામેથી ગાડી હોય તો વળે પણ નહીં. એટલે મોટી ગોળાઈઓ પણ એટલી આવે છે ને ભેગીથી ગોળાઈ આવે છે ને પાછું આમ ઉપર તળ આવે છે એટલા માટે બહુ મુશ્કેલવાળું છે. અને વ્યૂ પણ બહુ સારો છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ. હવે આપણે નીકળી રહ્યા કુંભલગઢ માટે નીકળીએ. તો ચલો મળીએ કુંભલગઢ. તો કન્ટિન્યુ કરીએ. ગાડી આખી આવે ને તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કુંભલગઢ પહોંચી ગયા છે અને એ સાંજ પડી ગઈ છે. તો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ એક બીજા નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી જય રામાધણી.